નર્મદા જિલ્લામાં પ્રતિ ચૈત્ર માસ દરમિયાન એક માસ સુધી યોજાતી નર્મદા પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। 14 કિલોમીટરની પગપાળા પરિક્રમા કરે છે। આ પરિક્રમા દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પરિક્રમા કરવા આવતા હોય છે, જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે નર્મદા જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ દ્વારા આયોજનના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે। હાલમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે અને ખૂટતી કડીઓને પૂરવા આજે સોમવારના રોજ જિલ્લા કલેક્ટર શ્રી S.K. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। કલેક્ટર શ્રી S.K. મોદીએ જણાવ્યું હતું કે પથકોશી નર્મદા પરિક્રમા નાદોદ તાલુકાના રામપુરા ઘાટ, રણછોડરાયના મંદિરથી શરૂ થઈને શહેરાવ ઘાટ, તિલકવાડા, મણિનાગેશ્વર મંદિર, રણઘાટ, કીડીમંકોડી ઘાટ થઈને પરત રામપરા આવી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન કરી 14 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે। આ સમગ્ર રૂટ પર સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત, રાત્રિ દરમિયાન લાઇટની સુવિધા, તમામ ઘાટ પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પદયાત્રિકો માટે પાણી, છાંયડો, સેવા કેન્દ્ર અને ડોમની વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા હાલમાં વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે। પરિક્રમાર્થીઓને કોઈ આરોગ્યલક્ષી સુવિધાની જરૂર જણાય તો સ્થળ પરથી જ પ્રાથમિક સારવારની તમામ દવાઓ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા સહિત જિલ્લાના જે તે અધિકારીઓને સંબંધિત જવાબદારી સોંપવામાં આવી છે। તે એજન્સીઓના સંકલનમાં રહીને સમયમર્યાદામાં પૂર્ણ કરી રિપોર્ટિંગ કરવા પર ભાર મૂક્યો હતો। વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે આ પવિત્ર પરિક્રમાનું મહત્વ કાયમ જળવાઈ રહે તે માટે સ્વચ્છતા બાબતે ખાસ કાળજી લેવાની રહેશે। સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી પરિક્રમા પથ ઉપર કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય। પરિક્રમા પથ ઉપર વિવિધ સ્થળોએ ટોયલેટ બ્લોક મૂકવામાં આવનાર છે, તેની પણ સ્વચ્છતા જળવાઈ। નર્મદા નદીમાં મગરોનો ભય રહેતો હોવાથી પરિક્રમામાંથી નદીમાં ન ઉતરે અને વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી સ્નાન માટેની સુવિધાઓનો ઉપયોગ થાય તે જોવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। નર્મદા પરિક્રમા 29 તારીખથી શરૂ થાય છે અને 27મી એપ્રિલે પૂરી થાય છે। આ 30 દિવસ માટે વહીવટીતંત્રએ તમામ પ્રકારનું આયોજન પૂર્ણ કર્યું છે। જે નાનું મોટી બાબતો હજુ કરવાની બાકી છે એ પણ પૂર્ણતાને આરે છે અને 27મી તારીખે આ બધું જ આયોજન પૂર્ણ થશે અને અમે તમામ અધિકારી કર્મચારીઓ 27મી તારીખે આ પરિક્રમાનો એક ટ્રાયલ રન લેવાના છે। અને જે કામગીરીમાં જણાવીએ તો કામગીરીની અંદર નાના મોટા રસ્તા રિપેરિંગનું કામ છે એ પૂર્ણ થઈ ગયેલ છે। સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા જે ત્યાં સ્ટોલ લગાવવાના છે એ સ્ટોલ લગાવવાની કામગીરી ચાલુ છે। આ વખતે આપણે એક ઘાટથી બીજા ઘાટ પર એક જગ્યાએ બ્રિજ બનાવવા જઈ રહ્યા છે। એ બ્રિજની કામગીરી પણ લગભગ 27મી તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે અને આ વખતે ખૂબ મજબૂત આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે કે જેના કારણે ટેકનિકલી સાઉન્ડ આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે, જેના કારણે જો પાણીની થોડી પણ વધઘટ થાય તો એ બ્રિજને આપણે સાચવી શકીએ। બીજું, લાઇટિંગની આ વખતે ખૂબ સારી સગવડ છે અને 24/7 લોકો પરિક્રમા કરે તો પણ આપણને કોઈ વાંધો આવે એવો નથી। આરોગ્ય ખાતા તરફથી પણ થોડા અંતરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, મેડિકલ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ નાના મોટા આકસ્મિક કંઈક થાય, ઉલટી, ઝાડા, આ તે સાફ કરડવું કે આ તે, તો એનાથી પણ આપણે લોકોને આપણે એ કરી શકીએ। બીજું કે અત્યારે મગરનું બ્રીડિંગ સમય ચાલે છે એટલે અમે આવા અનેક બોર્ડ મૂકવાના છે કે મગરથી બચો અને નાવા ધોવા અંદર નહીં જવું એવા બોર્ડ મૂકીને અમે લોકોને અવગત કરાવવાના છે। અને એ અંતર્ગત નાહવા માટે અમે લગભગ 4 ઘાટ પર અમે એક બાથરૂમ બનાવવાના છે અને સ્પ્રિંકલ અને ફુવારાની મદદથી લોકો નર્મદા મૈયામાં સ્નાન કરી શકે એવું પણ અમારું આયોજન છે। બીજું, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સતત પેટ્રોલિંગ મૂકવામાં આવ્યું છે।
અને પીઆઈ કક્ષાના અધિકારી 4 ઘાટ પર રાત દિવસ રહેશે અને ક્યાંય પણ કોઈ પણ જાતની અગવડ ન પડે એ પ્રકારનું તમામ પ્રકારનું અમે આયોજન કર્યું છે. ગઈ સાલ 8 થી 10 લાખ લોકો આવ્યા હતા. આ વર્ષે 15 થી 17 લાખ લોકો આવવાની શક્યતાને અમે ધ્યાને રાખીને અમે એ રીતનું આયોજન કર્યું છે. અને આ આયોજન બાબતે અથવા તો પરિક્રમા વખતે કોઈને પણ કંઈક તકલીફ હોય અથવા તો કંઈક ફરિયાદ હોય તો અમે 24/7 30 દિવસ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખ્યો છે. જે કંટ્રોલ રૂમના નંબર પણ અમે અલગ અલગ જગ્યાએ પરિક્રમાના માર્ગમાં ડિસ્પ્લે કરીશું અને એ ડિસ્પ્લે કરેલા નંબર પર જે ફ્રી લેન્ડલાઇન હશે એ નંબર પર ફોન કરશો તો તાત્કાલિક અમે કોઈની પણ અગવડ દૂર કરવાનો પ્રયત્ન કરીશું.